નમસ્કાર. જીકે સામાન્ય જ્ઞાન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા ગુજરાતની નદીઓ અંગેના કેટલાક મહત્ત્વના પ્રશ્નો અને તેના જવાબ જોઈશું. તો ચાલો આજે જોઈએ ગુજરાતની અગત્યની નદીઓ. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ પ્રશ્ન 1, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો જવાબ આવશે સાબરમતી. સાબરમતી એ ગુજરાતની સૌથી લાંબી નદી છે. 2, ગુજરાતનો સૌથી મોટી નદી કઈ છે? તો પાણીના જથ્થાના મુજબ જોઈએ તો નર્મદા એ ગુજરાતની સૌથી મોટી નદી છે. 3, માંડવી કઈ નદી કિનારે વસેલું છે? તો જવાબ આવશે કનકાવતી. માંડવી એ કનકાવતી નદી કિનારે વસેલું છે. પ્રશ્ન 4, બનાસ નદીનું પ્રાચીન નામ કયું છે? તો જવાબ આવશે પર્ણશા એ બનાસ નદીનું પ્રાચીન નામ છે. પાટણ કઈ નદી કિનારે વસેલું છે? તો જવાબ આવશે પાટણ સરસ્વતી નદીના કિનારે વસેલું છે. 6, મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદી કિનારે આવેલું છે? તો જવાબ આવશે મોઢેરાનું સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના કિનારે વસેલું છે. 7, કઈ નદી કર્કવૃતને બે વાર ઓળંગે છે? તો જવાબ આવશે મહી. મહી નદી એ કર્કવૃતને બે વાર ઓળંગે છે. 8, સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો જવાબ આવશે સાબરમતી નદી પર ધરોઈ બંધ બાંધવામાં આવ્યો છે. 9, ઐઠોર કઈ નદી પર વસેલું છે? તો જવાબ આવશે ઐઠોર એ પુષ્પાવતી નદીના કિનારે વસેલું છે. 10, સાબરમતી નદીનું પ્રાચીન નામ શું છે? તો જવાબ આવશે સાબરમતી નદીનું પ્રાચીન નામ સ્વાબ્રમતી છે. 11, શામળાજી કઈ નદી કિનારે વસેલું છે? તો જવાબ આવશે શામળાજી એ મેસો નદીના કિનારે વસેલું છે. 12, જૂનાગઢ કઈ નદી કિનારે આવેલું છે? તો જવાબ આવશે જૂનાગઢ એ સુવર્ણરેખા નદીના કિનારે વસેલું છે. 13, ખેડબ્રહ્મા કઈ નદી કિનારે વસેલું છે? તો જવાબ આવશે ખેડબ્રહ્મા હરણાવ નદીના કિનારે વસેલું છે. 14, શ્યામસુંદર સરોવર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો જવાબ આવશે શ્યામસુંદર સરોવર બંધ મેસો નદી પર બાંધવામાં આવ્યો છે. 15, 7 નદીઓના સંગમ કયા સ્થળે થાય છે? તો જવાબ આવશે વૌઠા પાસે, એટલે કે ખેડા જિલ્લાના વૌઠા પાસે 7 નદીઓનો સંગમ થાય છે. 16, નર્મદા નદી કઈ જગ્યાએથી ગુજરાતમાં પ્રવેશ કરે છે? તો જવાબ આવશે નર્મદા નદી હાફેશ્વર પાસેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. 17, તાપી નદી કઈ જગ્યાએથી ગુજરાતમાં પ્રવેશ કરે છે? તો જવાબ આવશે તાપી નદી હરણફળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. 18, વાણકબોરી કયા પ્રકારનું વિદ્યુત મથક છે? તો જવાબ આવશે વણાકબોરી થર્મલ પાવર પ્રકારનું વિદ્યુત મથક છે. 19, વૌઠા પાસે કઈ 7 નદીઓનો સંગમ થાય છે? તો જવાબ આવશે વૌઠા પાસે સાબરમતી, હાથમતી, મેશ્વો, વાત્રક, શેઢી, ખારી અને માઝમ એમ 7 નદીઓનો સંગમ થાય છે. 20, રેવા અને મૈકલ કન્યા કઈ નદીના નામ છે? તો જવાબ આવશે રેવા અને મૈકલ કન્યા એ નર્મદા નદીના નામ છે. 21, નવસારી કઈ નદી કિનારે વસેલું છે? તો જવાબ આવશે નવસારી એ પૂર્ણા નદીના કિનારે વસેલું છે. 22, નાગમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો જવાબ આવશે નાગમતી નદી પર જામનગર પાસે રણજીત સાગર નામનો બંધ બાંધવામાં આવ્યો છે. 23, કોડીનાર કઈ નદી કિનારે વસેલું છે? તો જવાબ આવશે કોડીનાર સિંગવડો નદી કિનારે વસેલું છે. 24, ગિરનારની તળેટી અને ભવનાથ મહાદેવ મંદિર કઈ નદીના કિનારે આવેલા છે? તો જવાબ આવશે ગિરનારની તળેટી અને ભવનાથ મંદિર એ સુવર્ણરેખા નદીના કિનારે આવેલ છે. 25, મહુવા કઈ નદી કિનારે આવેલ છે? જવાબ આવશે મહુવા માલવ નદીના કિનારે આવેલું છે. 26, વલસાડ કઈ નદીના કિનારે વસેલું છે? તો જવાબ આવશે વલસાડ ઔરંગા નદીના કિનારે વસેલું છે. 27, પારસીઓનું પવિત્ર ધામ ઉદવાડા કઈ નદી કિનારે વસેલું છે? તો જવાબ આવશે ઉદવાડા
કોલક નદી કિનારે વસેલું છે? 28. ગીરાધોધ કઈ નદી પર આવેલો છે અને તેની ઊંચાઈ કેટલી છે? તો જવાબ આવશે ગીરાધોધ અંબિકા નદી પર આવેલો છે અને આ ધોધની ઊંચાઈ 30 મીટર છે. 29. નર્મદા નદીના કયા બેટ પર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નર્મદા નદીના સાધુ બેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવેલ છે. 30. શ્રી રંગ અવધૂતનો આશ્રમ કઈ નદી કિનારે આવેલ છે? તો જવાબ આવશે શ્રી રંગદૂતનો આશ્રમ નર્મદા નદી કિનારે આવેલ છે. મહી અને ગળતી નદીઓ કયા પ્રાચીન સ્થળે મળે છે? તો જવાબ આવશે મહી અને ગળતી નદી ગળતેશ્વર નામના સ્થળ પાસે મળે છે. 32. કઈ નદીના નામ પરથી ફિલ્મ બનાવવામાં આવી જે ધ્રુવ ભટ્ટની નવલકથાના આધારે છે? તો ધ્રુવ ભટ્ટે લખેલી રેવા નવલકથા જે નર્મદા નદી પર લખી છે તેના ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી છે. 33. કઈ નદીના મુખ ત્રિકોણ પ્રદેશ પર અલિયા બેટ આવેલું છે? તો જવાબ આવશે નર્મદા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં અલિયા બેટ આવેલ છે. 34. વલ્લભ સાગર સરોવર કઈ નદી પર રચાયું છે? જવાબ આવશે વલ્લભ સાગર સરોવર તાપી નદી પર રચાયેલ છે. 35. વિશ્વમાં એકમાત્ર કઈ નદીની પરિક્રમા કરવામાં આવે છે? તો જવાબ આવશે નર્મદા. વિશ્વની નર્મદા એક એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. 36. ગુજરાતમાં કુલ કેટલી નદીઓ છે? ગુજરાતમાં કુલ નાની મોટી 185 નદીઓ છે. ગુજરાતની મુખ્ય નદીઓ કઈ કઈ છે? તો જવાબ આવશે ગુજરાતની મુખ્ય નદીઓમાં સાબરમતી, મહી, તાપી, નર્મદા અને ભાદરનો સમાવેશ થાય છે. 38. ગુજરાતની કોલોરાડો તરીકે કઈ નદી ઓળખાતી નદી કઈ છે? તો જવાબ છે મહીસાગરને ગુજરાતની કોલોરાડો કહેવામાં આવે છે. આભાર.